નમસ્કાર, રાજકોટમાંથી મહત્વની કાર્યવાહી। આજી ડેમ પોલીસને મોટી સફળતા મળી। આજી ડેમ પોલીસે ગાંજાનું ખેતર પકડી પાડ્યું અને મોટી સંખ્યામાં સૂખો અને લીલો ગાંજો જપ્ત કર્યો। નશીલા પદાર્થોના વેપાર સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। ત્યારે આજી ડેમ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર અણિયાણા ગામથી ઢાંઢણી ગામ તરફ જે જવાનો રસ્તો છે ત્યાં સીમ વિસ્તારની અંદર તુવેરનું જે ખેતર હોય એની વચ્ચોવચ્ચ ગાંજાના છોડનું વાવેતર કરેલું હતું અને અમારા આજી ડેમ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ શ્રી એબી જાડેજા સાહેબ અને એમનો ડિસ્ટાફ જે છે એમની આ સારી કામગીરીના લીધે આ શોધી કઢાયું છે। સર કેટલું ગાંજો મળી આવ્યું છે? આ જે છે એનું કુલ જે વજન 380 કિલોગ્રામ 223 કિલોગ્રામ થશે અને 1 કરોડ ને 11 લાખ રૂપિયાની એનો મુદ્દામાલ થશે અને એક મોબાઈલ। સર કોના દ્વારા ગાંજાનું વાવેતર કરવામાં આવતું હતું ને ખેતી માલિક જે છે એ સામેલ છે? હાલમાં તો જે ભાગીઓ કહેવાય એટલે કે ભાગીદાર જે છે હનાભાઈ સવાભાઈ ગાબુ એને આપણે એરેસ્ટ કરેલા છે અને જે ખેડૂત જે છે એટલે કે માલિક જે છે એનો ઇન્વોલ્વમેન્ટ કેટલું છે એ હજુ તપાસમાં જારી છે। કેટલા સમયથી કરતા હતા અને કોને વેચતા હતા? હાલની જે પ્રાઇમરી પૂછપરછ જે છે એ દરમિયાન આ જે હનાભાઈ જે છે એ પોતે 1.5 વર્ષથી આવી રીતે ખેતી કરતા હતા અને એમના કાકા જે છે ચોટીલાના એમના તરફથી એમને આ વાવેતરની પ્રેરણા મળી હતી। સર આરોપીનો અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ અને ત્યાં ગાંજાનું વાવેતર ક્યાંથી શીખ્યા? હા, એ જે એમનો ગુનાહિત ઇતિહાસ છે હાલમાં તપાસ કરી રહ્યા છે। અત્યારે ચોપડા ઉપર કોઈ નોંધાયેલ નથી। ગાંજાથી કોઈ સપ્લિમેન્ટ પ્રોડક્ટ બનતી હતી કે શું ગાંજાથી? ના, એ પણ હજુ આપણે તપાસ કરીશું કારણ કે જે રીતે નશામુક્ત ગુજરાતનું અભિયાન આપણે ચલાવી રહ્યા છે એના હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને તમામ થાણા ઇન્ચાર્જને સેન્સિટિવ કરવામાં આવ્યા છે એટલે માનનીય પોલીસ કમિશનર શ્રી અને અમારા ડીજીપી શ્રીની સૂચના હેઠળ રોજે રોજ આવી રીતે અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી જે પણ ખેતી કરતા હોય કે વેચતા હોય તો એના માટે આપણે કામ કરી રહ્યા છે। પાંચાળ પ્રદેશ છે સામાન્ય રીતે વર્ષોથી જે ચોટીલા આમગઢ જસદણ આ જે પંથક છે ત્યાં વર્ષોથી આમ તો વાવેતર પકડાતું આવે છે। હા, આ ઈ વિસ્તારનો હતો અને ત્યાં કોઈ વાવેતર આની પહેલા કરેલું હતું કે શું હકીકત છે? આપની વાત ખરી છે કે આજે સૌરાષ્ટ્રની જેટલી જગ્યાએ આવી રીતે છોડ કે ખેતી કે વાવેતર નર્સરીમાં કે ખેતરોમાં કે કોઈ પણ ફાર્મ હાઉસમાં મળી આવ્યા છે તો એની તપાસમાં ઊંડાણ સુધી જવાની આપણી કોશિશ ચાલુ હોય છે। તમામ તપાસ એજન્સી આની અંદર ઊંડી પણ ઉતરતી હોય છે પણ હાલમાં હજુ આ તપાસનો વિષય છે એનું હું કહી નાખું છું। સર અને જે આરોપી છે તે અગાઉથી ગાંજાની ખેતી કેવી રીતે કરી ગુનાગતી શીખવા તપાસ આવી? ના, અત્યારે હાલમાં એ નથી આવેલો। સર કોઈ યુનિવર્સિટી સાથે કનેક્ટેડ છે કે ક્યાં યુનિવર્સિટીમાં વેચતો હતો કે? ના, એવું નથી। એમાં બીજ એમને કોના દ્વારા? બીજ મેં અગાઉ જણાવ્યું એમ કે ચોટીલામાં એના ઓળખીતા કાકા જે છે એ અત્યારે હાલમાં પ્રાઇમરી દ્રષ્ટિએ જણાવે છે કે ત્યાંથી એને મળ્યા છો।